હું રોજ મંદિરે જાઉં ત્યારે ઓબ્ઝર્વેશન કરું, એમાંથી મને 3 વાત ધ્યાનમાં આવી. એક તો એ કે આપણે ઘરેથી ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એટલા ગુસ્સામાં કે ગમે એવી આપણી મનની સ્થિતિ હોય એ લઈ અને મંદિરે જઈએ અને ત્યાં ગમે તેટલા લોકો હોય છતાં પણ આપણને શાંતિનો અનુભવ થાય. કારણ કે ત્યાં બધાના વાઇબ્રેશન પોઝિટિવ હોય અને એટલે આપણને પણ મનની શાંતિ મળે. તો ગમે ત્યારે પણ મન અશાંત થાય, ગુસ્સો આવે અથવા તો કોઈ રસ્તો ન મળે ને ત્યારે આપણે બસ 10 મિનિટ મંદિરે જઈને બેસીએ ને તો આપણા બધા જ પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય. બીજી વસ્તુ કે મંદિરે જાય ને ત્યારે નાના નાના બાળકોને લઈને એના દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા બધા આવે અને સાથે એમને દર્શન કરાવે, કઈ રીતે દર્શન કરવા, પરિક્રમા કેમ કરવી, પ્રસાદી કયા હાથે લેવી, આ બધી જ વસ્તુ એને શીખવાડે. પણ આ જ વસ્તુ ધીરે 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 મોટા થાય એટલે બાળકો ભૂલી જાય. અને અત્યારના જે 15-17 વર્ષના જેનજી છે એ લગભગ 10% જ મંદિરે આવતા હશે. કારણ કે બાળપણમાં જે શીખવેલી વાત હોય ને એ કન્ટિન્યુ નથી થતી અને મા બાપ પણ એ વાતને લઈને ટોકતા નથી. તો આપણે આપણા બાળકોને નાના હોય કે મોટા મંદિરે જવાની અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની વાત એને સમજાવવી જોઈએ. કારણ કે શ્રદ્ધા છે ને એ બહુ મોટી આપણી એક હિંમત છે. બીજી વસ્તુ એ કે જયારે આપણે મંદિરે જઈએ ત્યારે ખૂબ મોટી લાઈન હોય અને આપણે લાઈનમાં છેલ્લે ઉભા હોય ને ત્યારે આપણી મનોસ્થિતિ કેવી હોય કે આગળના લોકો છે એ જલ્દી જલ્દી દર્શન કરે અને અમારો વારો આવી જાય. અને જ્યારે આપણો વારો આવે ને ત્યારે આપણે શાંતિથી જ દર્શન કરવા હોય. તો આ છે એ આપણા વિચારને બદલવાની વાત છે. કારણ કે આપણી પાછળ પણ ઘણા બધા લોકો ઉભા હોય તો આપણે પણ જલ્દી દર્શન કરી અને મંદિરની બહાર નીકળી જવું. આ 3 વસ્તુમાંથી હું આટલું શીખી. તો તમને આવી મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.